ખીમનોર પહોંચવું જોઈએ. રાજાએ કીધું રોજ પહોંચશે, તો પહેલાં ઊંટડી રાખી, પછી ઘોડા રાખ્યા, પછી ઊંટ રાખ્યા, પછી રથ રાખ્યા. આને આપે, આને આપે ને સવારે લખેલો પત્ર સાંજે ખીમનોર પહોંચી જાય. અને ગોપેશ્વરજી એ પત્ર આવે એટલે ગોખલા મૂકી દે, કારણ કે ઠાકોરજીની સેવામાં એવો આનંદ આવતો હતો કે પત્ર વાંચવાનો ટાઈમ મળતો નહોતો. અને જે હરિરાયજીને સમજણ પડી ગઈ હતી, થોડા વખતમાં ગોપેશ્વરજીના વહુજીએ લીલા વિસ્તારી અને ગોપેશ્વરજી એટલા વ્યગ્ર થઈ ગયા કે બધાને એવું લાગ્યું કે આમના પ્રાણ કંઠે આવી ગયા જ. ત્યારે એમના સેવકે કહ્યું, જીરાજ, દાદાભાઈએ જે કાગળ લખ્યા છે એ આપ વાંચી જુઓ તો અમને આનંદ થાય. અને એટલી વ્યગ્રતામાં એ 41 પત્ર વાંચ્યા અને એના ઉપર એમણે ટીકાઓ લખી. અને ગોપેશ્વરજી પાછા ઠાકોરજીની સેવામાં એવા લાડ લડાવવા માંડ્યા, એવા લાડ લડાવવા માંડ્યા કે ઠાકોરજી અતિ પ્રસન્ન થયા. હરિરાયજીના ઠાકોરજી કોણ? વિઠ્ઠલનાથજી. એ ક્યાં બિરાજે છે? નાથ દ્વારામાં, સામનેજી સહિત દર્શન કર્યા છે ને બધાએ. નાથ દ્વારા જઈએ એટલે વિઠ્ઠલનાથજીના ઘસિયાર બી જઈએ, ખીમનોર બી જઈએ, અને દ્વારકાધીશના કરવા કાંકરોલી બી જઈએ, ગૌશાળામાંય જઈએ, શ્રીનાથજી જઈએ, એટલે બધો આનંદ કરી આવીએ. તો આવા હરિરાયજીએ આ 41 શિક્ષાપત્રો લખ્યા. સૌથી પહેલો પત્ર કોને લખ્યો તો? રૂક્ષ્મણીજીએ ઠાકોરજીને લખ્યો તો દ્વારકાધીશનો. ભાગવત કેટલાય વાંચ્યું છે એમાં છે ને. આજની તારીખમાં પણ તમે બેટ દ્વારકા જાઓ તો સેનમાં રૂક્ષ્મણીજીનો પત્ર વંચાય છે. રૂક્ષ્મણીજીએ ઠાકોરજીને જોયા નહોતા, દર્શન નહોતા કર્યા, મળ્યા નથી, પણ ખાલી નારદજીએ આવી અને ઠાકોરજીના ગુણાનુવાદ કર્યા કે દ્વારકાધીશ તો આવા, દ્વારકાધીશ તો આવા. તો ગુણ સાંભળીને રૂક્ષ્મણીજીને ઠાકોરજી સાથે પ્રેમ થઈ ગયો. એટલે આપણને હરિરાયજી કેમ સત્સંગ કરવાનું કહે છે? આપણે આખો દી ઠાકોરજીની વાતો કરીએ તો ઠાકોરજીમાં પ્રેમ થાય કે નહીં મારા વાલા? હા ના તો કયો? હા, પણ 10 દી નહીં, પછી રોજ કરજો મારા વાલા, બરાબર ને? તો પહેલો પત્ર રૂક્ષ્મણીજીએ. હવે સંબોધન લખવું હતું તો લખ્યું ભુવન સુંદર. હવે કેમ લખ્યું? એની વાત એટલી સુંદર છે, પણ કલાક સુધી ચાલે એટલે 10 દી સાથે છીએ એટલે પછી આપણે કરશું. પછી ગુસાઈજીએ 9 વિજ્ઞપ્તિ શ્રીજી બાવાને લખી હતી કે નહીં મારા વાલા? એ 9 વિજ્ઞપ્તિ લખીને મોકલાવી અને એનો જવાબ શ્રીજી બાવાએ પોતાની પીકથી ને લખીને મોકલો પાનમાં. એ ગુસાઈજી અરોગી ગયા તો આપણને ગુસાઈજીની 9 વિજ્ઞપ્તિ મળે છે, પણ શ્રીજી બાવાનો જવાબ પછી બીજા કોણે લખ્યો તો? દુનિયામાં સૌથી પહેલો પત્ર વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં કોઈએ લખ્યો હોય તો ઠાકોરજીએ મથુરાથી ને સંદેશો ઉદ્ધવ જોડે મોકલાવ્યો. એમાં પત્ર હતો મારા વાલા? એમાં એક જણ માટે જે લખ્યું છે એકવાર બધાએ વાંચવા જો. પુષ્ટિમાર્ગ એવો અઘાત છે ને, તમે એકવાર વાંચવાનું શરૂ કરશો કે સત્સંગ એકબીજા કરશો ને પછી તમને નહીં કિટી પાર્ટી ગમે, કે નહીં પિક્ચર ગમે, કે નહીં ક્યાંય જવું ગમે, કે નહીં ફોનમાં શું કરતી હતી કાલે અનુપમાં શું આવ્યું હતું મારે રહી ગયું હતું, કશુંય નહીં ગમે. તમને કોઈ કહેવું જ નહીં પડે. તમે ઓટોમેટિક પ્રભુની સાથે એવો તમારો તાર જોડાઈ જશે કે આ તારને પછી કોઈ તોડી શકશે નહીં. અને છેલ્લો પત્ર કોણે? હરિરાયજીએ શિક્ષાપત્ર લખ્યા હતા. તો આ બધી વાતો આપણને બધાને કેમ આનંદ આવે છે? આજે તમે બધાય સવાર વહેલા ઉઠ્યા છો, આવવાનું ઉઠ્યા હતા કે નહીં મારવાલા? પછી ઘડી રૂમમાં જાય કે આ રહી નથી ગયું ને? સાચું કે ખોટું?
અને પાછા જઈને આવીએ ને પાછા રસોડામાં આવીને કહે અરે રે મરચા વઘારેલા તો એના પડ્યા છે. એ પાછા મૂકીએ અને બપોરે આપણે પ્રસાદ લેવા બેઠા ને આમાં સાચું કહેજો, રોજ ખાતા હશું એટલું નહીં ખવાનું હોય. એ બેન આપણે બધા ધરાઈ નહીં જમ્યા હોય. કારણ જ્યારે હરખ હોય ને, હરખ એટલે ભૂખ ન લાગે. આપણને બધાને અલૌકિક હરખ ક્યાંનો છે? વ્રજમાં જવાનું. વ્રજ વાલું રે વૈકુંઠ નૈયા, ઓ વ્રજ વાલું રે વૈકુંઠ નૈયા, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, વ્રજ વાલું રે વૈકુંઠ આવું, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. આપણે બધાને મંજિલ એક છે, ધણી એક છે. લૌકિક બધાના વર જુદા જુદા છે, પણ અલૌકિક વર મારો તમારો આપણો એક જ છે. ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહાં ઘટે, પીયું કે દર્શન તો પઈએ. આપણે બધા ત્યાં જઈએ ને, ઓલી ગીરદી હોય છતાંય આપણે શું કહીએ? ઊંચા થઈને સેજ કરવા દો ને, કરવા દો ને. કારણ બધાને સેજ કરવા છે, કારણ કે બધાનો ધણી. તો એવા ધણીને મળવા જઈએ છીએ. આપણા ઠાકોરજી આપણો હાથ પકડીને લઈ જાય છે, માં મારે ગામ લઈ જાઉં છું. જો અહીંયા માખણ ચોરી કરતો તો એ ગોકુળ છે માં. આ સાંકડી ખોરમાં છે ને, હું મટકી ફોડીને દાન માગતો તો માં આ સાંકડી ખોર છે માં. આ ગુલાલ કોણ જો અહીંયા છે ને, ગોપીઓ મને સખી બનાવીને એવી હોળી રમાડતી હતી ને માં. આ કદમનું વૃક્ષ જો અહીંયા વેણું વગાડીને રાધાજીને બરસાનાથી બોલાવતો હતો. સાંભળ માં, આ યમુના કિનારો છે ને, ગોપીઓ જળ ભરવા આવતી હતી ને, તો બેડલા ચડાવવા વાળું કોઈ નહોતું ને માં, તો હું બેડલા ચડાવતો હતો. અરે માં તને બીજી વાત શું કરું, નૌકા વિહારમાં હું જ્યારે હલેસા મારતો ને, બધી ગોપીઓ ભેગી થઈને બેસી જાય ને, નાવ ન ડૂબે ને એટલે તારો લાલો એનો નાવિક બનતો તો માં. આ મારું નંદાલય છે, અમારા નંદાલયની અમારી ખીરક છે. જો અહીંયા કારી ને ઘુમર ને આ બધી ગાયો જો મને જોઈને કેવી ભાંભરે છે માં. આ બછરા તો સવારે મને જોયા વિના મોઢામાં દૂધ નહોતા નાખતા માં. તને બધી મારી લીલાસળીના દર્શન કરાવવા માટે તારો હાથ પકડીને હું વ્રજમાં લાવ્યો છું. એવા વ્રજમાં હાલો આપણે બધા જઈએ, આનંદ કરીએ. અને 10 દિવસ તો શું પણ કરોડો જન્મ પણ પ્રભુના ગુણાનુવાદ કરીએ તોય આપણને ધરવ ન થાય. એ રસોવઈનો સત્સંગ બસ ટ્રેનમાં જે કહેવાતું હોય બધું કીધું, ના કહેવાતું હોય બધું અંદર રાખ્યું. એ બધું આપણે 10 દિવસ સાથે છીએ ત્યારે બધા આનંદ કરીશું. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मैं सुरभि को परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संस्कृतन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खड्डी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रभुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ
ભરોસો દ્રઢઈના ચરણ શ્રી ચંદ્ર છટાવીના સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો સાધન और नहीं कली में जासु होय निवेरो सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભા. આજનો આ સત્સંગ મારા વલ્લભનાથમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બધાય વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ.